ઈસુએ જ્યારે ક્રૂસ પર બલિદાન આપ્યું ત્યારે મને ને તમને પૃથ્વી પરનું સુખી, તંદુરસ્ત, આનંદિત જીવન જીવવા માટે અને સ્વર્ગીય જીવન માટે બધું જ ઈસુએ આપણા માટે કરી દીધું છે. આપણા સ્પિરિટમાં, આપણા અકાઉન્ટમાં એ જમા કરી દીધું છે. દાખલા તરીકે ગલાત્યા 3:13 કહે છે, પ્રભુ ઈસુએ જ્યારે ક્રૂસ પર બલિદાન આપ્યું ત્યારે આપણા શ્રાપો લઈ લીધા અને આપણને આશીર્વાદિત કર્યા. આપણને ઘણી વખતે ગિલ્ટ થતું હોય છે કે મૂર્તિ પૂજા, કે ગાળો બોલવી, અપશબ્દ બોલવા. પ્રભુ કહે છે કે તારા પેઢી દર પેઢીના શ્રાપો ઈસુએ ક્રૂસ પર લઈ લીધા છે. હવે મારે ને તમારે પૃથ્વી પર કોઈ ભાર નીચે જીવવાની જરૂર છે? એક જ કામ કરવાનું છે, ઈસુને ઓળખવાના છે, ઈસુમાં શ્રદ્ધા રાખવાની છે, જેના કારણે પુત્ર પદ મળે છે અને જેના કારણે ઈશ્વરમાંથી જન્મ થાય છે. એ ઈસુએ કૃષ્ણ બલિદાનમાં શું કર્યું? આપણા બધા જ પાપો માફ કરી દીધા. લુક 23:34 કહે છે, બધા પાપો માફ થઈ ગયા. જૂના કરાર અનુસાર આપણા અને પિતા વચ્ચે એક અંતર હતું. અતિ પવિત્ર ગર્ભગૃહ કે જ્યાં વર્ષમાં એકવાર વડો પુરોહિત જાય, બીજું કોઈ મારા તમારા જેવા કોઈ જઈ ના શકે. આપણા અને પિતાની વચ્ચે એક અંતર હતું આપણા પાપોના કારણે. યશાયા 59:2 કહે છે કે આપણા અને પિતાની વચ્ચે અંતર હતું, ઓબ્સ્ટેકલ હતું. ઈસુના બલિદાનથી એ ઓબ્સ્ટેકલ હટી ગયું. વચન કહે છે કે મંદિરનો પડદો ચીરાઈ ગયો અને આપણા માટે સ્વર્ગના દ્વાર ખુલી ગયા. વચન કહે છે 2 કોરિન્થ 8:9 કે પ્રભુ ઈસુ ગરીબ બન્યા અને એ બલિદાનમાં એમણે આપણને ધનવાન બનાવી દીધા છે. હવે માનો કે કોઈ વ્યક્તિ નોકરી શોધે છે, ત્યારે આ વચન જો એ સતત બોલે, વચન કહે છે જે પ્રમાણે મોશે લાકડી ઊંચી કરી એમ આપણે આપણું મુખ ખોલીને વચન ઊંચું કરવાનું છે. પ્રભુ વચન કહે છે કે ઈસુ તમે મારા માટે ગરીબ બન્યા અને તમે મને એ ડિવાઇન એક્સચેન્જમાં ધનવાન બનાવી દીધો છે કે બનાવી દીધી છે. ઈસુએ ક્રૂસ પર શું કર્યું? એણે ઘા સહન કર્યા. 1 પીતર 2:24 એના ઘાના કારણે આપણને સાજાપણું મળી ગયું છે. યશાયા 53:5 કે છે એને સોળ પડ્યા. એ સોળના કારણે આપણે આજે સાજા સમા છીએ. પણ આપણા મુખમાંથી વચન નીકળે છે કે આપણને એની અસર થાય? સો વચન તો કહે છે કે દર્શન 1:18 કબરમાં ગયા ઈસુ ત્યારે એ મૃત્યુલોકની ચાવી ઈસુએ એના હાથમાં લઈ લીધી છે. હવે આપણું મૃત્યુ થાય છે તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઈસુએ આપણા વતીની ફાઇટ આપી દીધી છે. આપણને એણે ખરીદી લીધા છે એના લોહીથી, એના બલિદાનથી. એ સાચા ઈસુ, એ પુનર્જીવિત થયેલા, પુનરુત્થાન પામેલા ઈસુ, એને ખરેખર ઓળખીએ છીએ? એની જોડે મારો ને ઈસુનો રિશ્તો છે ખરો? બાઇબલ લઈને બેસવું, બાઇબલ વાંચવું ઇઝ વન થિંગ. વચનો ફાટ પેલા ફરોશીઓની જેમ મોઢે આવડવી ઇઝ વન થિંગ. પુષ્કળ બધી બીજી અનેક બાબતો કરવી ઇઝ વન થિંગ. પણ રિયલી એ ઈસુને તમે ઓળખો છો? તમે એની જોડે સંબંધ બાંધ્યો છે? ઘણી વખતે તમે રાત્રે પ્રાર્થના નથી કરતા તો તમને અડધી રાત્રે યાદ આવે કે આજે મેં પ્રાર્થના નથી કરી, તો યુ ફીલ ગિલ્ટી. આજે મેં આ પ્રાર્થના ના કરી. 9 દિવસની અમુક પ્રાર્થનાઓ તમે કરતા હોય, એમાં એક દિવસ પડી ગયો, યુ ફીલ ગિલ્ટી કે આઈ એમ નોટ વર્ધી ઓફ ગોડ. તમે પ્રાર્થના કરો કે ના કરો, તમે અમુક બધી તમારી, મેં કીધું ને હમણાં એક શબ્દ વાપર્યો કે એક શ્રદ્ધાળુમાંથી તમે શ્રદ્ધા કાઢી નાખો તો એ વ્યક્તિ ટ્રેડિશનલ ખ્રિસ્તી બની જશે. તમે ટ્રેડિશનલી બધું જ કરો કે ના કરો, પ્રભુ તમને પ્રેમ કરે છે. હજી આપણે વચન કે છે, હજી આપણે પાપી હતા ત્યારે જ એને બલિદાન આપી દીધું છે. મારા ને તમારા પાપો એને લઈને એ તો પાપ બની ગયો, આપણને મુક્ત કરી દીધા છે. પણ આપણને
આ બાબત બહુ અઘરી લાગે છે સ્વીકારવી. પુનર્જન્મ થઈ ગયો છે, રીબર્થ થઈ ગયો છે, પણ તમને શું લાગે છે? પણ મારાથી તો ગુસ્સે થઈ જવાય છે, મારાથી તો જૂઠું બોલાઈ જાય છે, એટલે પ્રભુની નજરમાં તો હું પાપી છું. પ્રભુ કહે છે કે જે લોકો નિયમો પાડી શકે છે એ લોકો માટે મેં બલિદાન નથી આપ્યું. જેનાથી પાપ થઈ જાય છે ને એમના માટે જ મેં બલિદાન આપ્યું છે. પુણ્યશાળીઓ માટે હું નથી આવ્યો, પાપીઓ માટે આવ્યો છું. તો આ બધું તો પ્રભુએ આપણને આપી દીધું છે. તંદુરસ્તી, પાપમાંથી મુક્તિ, શ્રાપમાંથી મુક્તિ, ગરીબીમાંથી મુક્તિ, આ બધું આપણને આપી દીધું છે.